અમરેલીના જેતપુરમાં હજુ નથી શમ્યો ખેડૂતોનો રોષ। 7 દિવસથી આંદોલન કરે છે તેમ છતાંય ખેડૂતોને સાંભળનારું કોઈ નથી। કામગીરી અટકાવવાની બાહેંધરી પછી પણ આ કામ નથી રોકવામાં આવ્યું। 7 દિવસથી વીજ કંપનીની સામે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। તંત્ર એ માત્ર વાયદાઓ કરી અને સંતોષ માની રહ્યું છે। ટ્રાન્સમિશન લાઇનના વળતર મુદ્દે ખેડૂતો કે જેમણે વિરોધ કર્યો હતો એ હજુ પણ યથાવત। રોષે ભરાયેલા ખેડૂતોનું ઉપવાસ આંદોલન યથાવત છે। ન્યાય ન મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે। અમારે ટોટલ જેતપર ગામમાંથી 20 પોલ આવે છે અને 100 થી 120 ખેતર એવા છે કે જેમાં તાર આવે છે અને 70 થી 80 ખેતર એવા છે કે જેમાં પોલ ઉભો કરતી વખતે જે તાણીએ નાખવામાં આવે એ 70 થી 80 ખેતર એવા છે કે જેમાં તાણીએ નાખવામાં આવે છે અને અત્યારે બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવે છે। પોલીસ પ્રશાસનને આગળ કરી અને ખેડૂત અને પોલીસને ઘર્ષણ કરાવી અને અદાણી વાળા કામ કરાવી રહ્યા છે। હાલ અત્યારે કોઈ અમે અત્યારે સ્થળ ઉપર હાજર છીએ। હાલ કોઈ અત્યારે કામગીરી બંધ થઈ નથી અદાણી કંપની દ્વારા। એટલે કહેવાય ને કે કામ તો હજી ચાલુ જ છે। એટલે મને કઈ નથી લાગતું કે આમાં બીજું કઈ કહેવા જેવું હોય।